આ તરફ જૂનાગઢ જિલ્લામાં યુરિયા ખાતર માટે ખેડૂતો ધરમના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। વહેલી સવારથી કડકડતી ઠંડીમાં ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે, છતાં પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। ત્યારે ખાતરમાં કાળા બજાર થતા હોવાના પણ ભારતીય કિસાન સંઘે આક્ષેપ કર્યા છે। આ ઉપરાંત નબળી ગુણવત્તાનું ખાતર મળતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા। ખાતરની અછત મુદ્દે ખેતીવાડી વિભાગે જિલ્લામાં ખાતરની કોઈ અછત ન હોવાનું કહી તમામ આક્ષેપો ફગાવ્યા। વહેલી હવારમાં આવા ઠંડીના સમયે પણ લાઈનોમાં ઊભી અને 4 થેલી ખાતર આપે છે। એવા સમયે ખેડૂતોને અને સરકારે વિચારવું જોઈએ। માત્ર પોતે એમ કહે કે ભાઈ ખાતર પૂરતું મળે છે, પરંતુ ન મળતું હોય ખાતર ત્યારે જ ખેડૂતો હેરાન થતા હોય છે, જેના વિઝ્યુઅલ પણ આપણે સામે આવે છે। આવી સ્થિતિની અંદર હાલની તકે ખેડૂતોને ખાતર મળતું જ નથી અને ખેડૂતો હેરાન થાય છે। તો સરકારે તાત્કાલિક અસરથી જે કંઈ વિતરકો છે એની સામે પગલાં ભરવા જોઈએ, અથવા તો જે કંઈ અધિકારી જવાબદાર અધિકારીઓ છે એની સામે કાર્યવાહી થવી જોઈએ। હવે આ 10,000 કરોડ યોજના મૂકી છે, ભાઈ પૈસા કોઈ ચૂકવાના નથી રાહતના, અને આ મોટા મોટા તાઇફા કરે એટલા દિન 15 દિન 20 થી 25 દિવસ થવા હજી આપ્યા નથી કોઈને। 50% નથી પૂગ્યું હજી જુનાગઢ જિલ્લામાં। એટલે અત્યારે ખેડૂત છે ને ઉરિયાની શોર્ટેજ તાત્કાલિક પૂરી કરે અને જોઈએ એમ આપે। એનું કારણ છે 10 વીઘાનું વાવેતર હોય તો 5 થેલી જ આપે તો ઉરિયા પૂરું ન પડે। નકલી ખાતર છે કે ડુપ્લિકેટ છે એવું નથી, એવું ક્યાંય ધ્યાનમાં આવશે તો એ ખાતર અમે ખેડૂતો પાસેથી પરત લેવડાવી અને ડીલરને ત્યાં જે ખાતર જે ભેજ લાગી ગયો એ ખાતર હકીકતમાં નોન સ્ટાન્ડર્ડ હોય એ ખેડૂતોને વેચવાનું હોતું નથી। પાર્ટીએ એમની જોડે રાખી અને એના ભાવ બાંધણું કરી અને જે મિશ્ર ફર્ટિલાઇઝર ઉત્પાદકો છે તેમને અથવા તો ગાર્ડનવાળાને